कुमकुम पगलिए पधार जो वाहरणा धरणा ने धरणा कोण्या छे उपवनमा एवा हरणा झरणा ने धरणा कोण्या छे उपवनमा एवा मोर रे बपैया कोयल गूंजे पपैया कोयल गूंजे छे आजवन मार रामा ने अवतारे एवा हरखे देवनी गजायु जो मार रामा ने अवतारे एवा हरखे देवनी गजायु जो मार रामा बोलो रक्षितारो વક્તાશ્રી માતાજી જ્યારે આરૂઢ થાય એટલે એમની આપણે વ્યાસ આસન ઉપર સ્વયં વ્યાસનું સ્વરૂપ માનીને પૂજા કરવી હોય તો આપણા યજમાન શ્રી આપણા પોથીજીના યજમાન જે છે જેને ચડાવો લીધો છે ઈ અને પ્રાંતિભાઈ હિરાણી બંને માત્ર 4 વ્યક્તિ જ આવી જાય, બાકીનો પરિવાર બધો આપણે નીચેથી દર્શન કરશું. બાકીના બધા પરિવારના સદસ્યો આપણે નીચેથી દર્શન કરશું. ઓમ વિશ્વાની દેવ સવિતુર દુરિતાની પરા શુભા જદ્ભદ્રંતન્ના શુભા. ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येम अक्षवृजजत्राः शिरे रंगे तुष्टवाघुसस्तनु वीरवसेमहि देवहितं जदायुः. बोलो श्री रामा पीरने श्री महेश्वर महादेव की श्री भूतनाथ महादेव की. ओम नमः पार्वती पतये हर हर આપણે સ્ટેજ ઉપર આવવા માટે અહીંથી આસન છે અને
અને 25 બધા જરાક સાઈડ આપજો આ બાજુથી. આગળના ભાગમાં પિતૃ દેવતાઓના સ્થાપન કરેલા છે, તો દરેક વિનંતી છે આગળના ભાગમાંથી કોઈ સ્ટેજ ઉપર ચડવું નહીં. મંડપવાળા પાસેથી આજે પગથિયાની વ્યવસ્થા કરાવી દેજો. મંત્રી શ્રી ના ના બેસો બેસો આયમ કરો બે આ બાજુ હવે એક બાજુ મેલો કરશનભાઈ તમે અમને બોલાવો એકલા કોને રહેવા દો બીજો ચડાઈ તો બોલી લે આમ તો આ તમે કોઈ એક વિશે દે આ ભલે બોલાય ભૈયા જાવ ચાર તો નહીં આવે ઉપર ઠેક રેડી ઠીક બંને ભેગું ચાંદલા કરો, બાકી બધા બેહાડી કરો. બંને ભેગું ચાંદલા. ઓમ કામ કરવા માય કેમ બોલતી ઓમ વિશ્વાની દેવા સાવિતુર વેદાની મનસુભ જલભદ્રં તન્ના બંને ભેગું બાકી બધા કરે. એક તો એક કે બે એક જैसे थे कारण मारे पर हले सोमवार डायरेक्ट બેસી જવું છે, કોઈ જોડાઈ જાવ અહીંયા આરતીમાં. બધાય નહીં બીજા બીજા લઈ લે એટલે હું તો ગીડ તમે ભાઈ ઓલી બાજુ યજમાન છે અહીંયા આરતી અહીંયા આપો. એક આરતી ને આપણા પોથીના યજમાન આપો અંબાવા મળો હાલો એક ને દો એક ચાલો આજે પ્રોથીજી આપણા સભા મંડપમાં વ્યાસાસન ઉપર આડૂઢ છે, તો દરેક આમંત્રિત મહેમાનો લાલભાઈ હીરાણી, ઠાકરજીભાઈ હીરાણી એમ જ અન્ય કોઈ આપણા આ મહોત્સવમાં આમંત્રિત મહેમાનો છે એના નામ બધાને બોલવા શક્ય નથી, તો બધા આરતીમાં જોડાઈ જાય. બધાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. જે દાતા હોય ફૂલની ને ફૂલની પાખડી કોઈએ જ્યાં નાનો મોટો આ પ્રસંગમાં દાન આપ્યું છે એ લોકો પણ આરતીમાં જોડાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, આરતી ના કણગની થાય, દીવડા
આરતી રામા પીરની થાય આરતી રામા પીરની થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુજી અમે લાવ્યા છી ફૂલના હાર પ્રભુજી અમે લાવ્યા છી ફૂલના હાર રામાય અમે લાવ્યા છી ફૂલના હાર રામાય અમે લાવ્યા છી ફૂલડાના હાર રામદેવજી તમે પેરો તો આનંદ થાય રામદેવજી તમે પેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રામા પીરની થાય આરતી બગસરા ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુજી અમે લાવ્યા છી પ્રસાદ થાળ પ્રભુજી અમે લાવ્યા છી પ્રસાદ થાળ રામાય અમે લાવ્યા છી પ્રસાદ થાળ રામાય અમે લાવ્યા છી પ્રસાદ થાળ રામદેવજી તમે આરોગો તો આનંદ થાય રામદેવજી તમે આરોગો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રામદેવ પીરની થાય આરતી બગસરા ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુજી અમે લાવ્યા છી ભાલા તીર પ્રભુજી અમે લાવ્યા છી ભાલા ને તીર રામદેવજી અમે લાવ્યા છી ભાલા તીર રામદેવજી અમે લાવ્યા છી ભાલા ને તીર રામદેવજી તમે સોહાવો તો આનંદ થાય રામદેવજી તમે સોહાવો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રામદેવ પીરની થાય આરતી રામદેવ પીરની થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુજી અમે લાવ્યા છી બાજોટ છોડ પ્રભુજી અમે લાવ્યા છી બાજોટ છોડ રામાય અમે લાવ્યા છી બાજોટ છોડ રામાય અમે લાવ્યા છી બાજોટ છોડ જી તમે બિરાજો તો આનંદ થાય રામદેવ તમે બિરાજો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ यानि गानि च पापानि जन्मान्तरकृतानि जातानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे भगवान तरफ पितृदेव तरफ બધા આરતી આપી જાઓ સ્થાપિત દેવેભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ હાર્દિકં સમર્પયામિ બધા આરતી લઈ વ્યાસાસન ઉપર બિરાજમાન યજમાનો આરતી લઈ નીચે આવી જશે સેન્ટર માં લઈ निर्विघ्नं करो मे
ચાવી કે ઘર ભગવાન વિષ્ણુ બોલા આવ્યા છે ને अपने अपने माता पिता अपने अपने गुरु कथा प्रारंभ करता पहला गणनायक रिद्धि सिद्धि स्वामी एवा गजानन ने सौ प्रथम नमस्कार करी त्यार पछी માં ભગવતી જે સરસ્વતી મારા કાર્યમાં સહાયભૂત થનારા છે એને નમસ્કાર કરી ત્યાર પછી આપણા ગ્રંથના આરાધ્ય દેવ તો કે રામદેવજી મહારાજ એને વિનમ્ર ભાવે નમસ્કાર કરી અને આ શ્રોતાજનો જે રામદેવજી મહારાજની કથા સાંભળવા માટે પધારેલા છે એમના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી રામદેવજી મહારાજને મારા વ્યાસપીઠથી સૌને નમસ્કાર। ભગવાન રામદેવજી મહારાજ આપણને બધાને ખૂબ આનંદ કરાવ્યો હે આ સામૈયામાં ને એમાં બધાને ખૂબ આનંદ આવે પણ એવો જ આનંદ આપણે બધાએ તો કે 7 દિવસ આ કથામાં રાખવાનો છે હે જેવો આપણે ભગવાનના સામૈયામાં રાખ્યો આનંદ એવો જ આપણે બધાએ એક સાથે હળી મળી કારણ કે એક હાથે તાળી પડે નહીં આમાં બધાનો સાથ સહકાર જોઈએ અને બધાએ સાથે 7 દિવસ પૂરેપૂરો સાથ સહકાર આપવાનો છે હે આ રામા ધણી અલગ ધણી એ તો બધાનો ધણી છે આ કોઈ એકનો ધણી નથી આ બધાનો કાર્ય કરનારો છે હે આપણું પાલન પોષણ રક્ષણ કરનારો કોણ છે તો કે આ અલગ ધણી છે આપણે જ્યારે સૂઈ જઈએ ત્યારે આપણને જગાડનારો કોણ છે હે આપણે જાતે જાગી જઈએ છીએ તો કે ના આપણને જગાડવા આવે છે તો કે આ અલગ ધણી જ્યાં રામા ધણી છે ને એ આપણને જગાડવા માટે આવે છે તો આપણે બધા બે હાથ જોડી પ્રભુ શ્રી રામદેવજી મહારાજને બધાએ પ્રાર્થના કરવાની છે કે હે મહારાજ તમે જો મારું આટલું રક્ષણ કરતા હો આટલું મારું ધ્યાન રાખતા હોય જો હું જે જમું છું એનું લોહી બનાવતા હોય એનું જો તમે પાચન કરતા હોય તો આ તમારી 7 દિવસની જે કથાનું આયોજન આ ભક્તોએ કર્યું છે તો એમાં અમે ભાગ ન લઈ શકીએ હે ઈશ્વર અમે તમારી સાથે 7 દિવસની આ જે કથા છે ને એ સાથે 7 દિવસ જો થોડા વહેલો ઉઠી ઝટપટ ઘર કામ પતાવી અને નારાયણની કથા સાંભળવા પૂગી જવાનું છે અને ભાઈઓએ પણ પોતાનું જે ધંધાનું કાર્ય હોય કામકાજ હોય તે પતાવી 7 દિવસ રામદેવજી મહારાજની કથા અલગ ધણી
આપણી માટે આટલું ભરતો હોય તો આપણે 7 દિવસ એના માટે ટાઈમ ના કાઢી શકીએ? હે? ફરજિયાત બધાએ 7 દિવસનો ટાઈમ લેવાનો છે. તમારે બધાએ જો બધાનો ટાઈમ ન મળે ને તો શું રાખવાનું મનની અંદર કે મારા બેનના અથવા મારા ભાઈના દીકરા અથવા દીકરીના લગ્ન સુરત છે, હે? તો એમના લગ્નમાં છેક સુરત તમે જાવ કે નહીં? અને પાછા એક દિવસમાં પાછા આવતા રહેવાના નથી. એમાં કેટલા દિવસ લાગે? તો કે 5 થી 6 દિવસ તો જાય જ. હે? તો જો તમને એમાં એટલો ટાઈમ મળી જતો હોય તો તમારું ઘરનું કામ કાજ બધું કોણ કરે? તો એવી રીતે તમારા મનને સમજાવી દેવાનું છે કે ભાઈના દીકરાના લગ્નમાં કેમ 7 દિવસ નીકળે છે. હું પ્રભુ રામ જે મારો અલગ ધણી છે, મારો હર પર હર ક્ષણ મારી સંભાળ રાખે છે, મારું ધ્યાન રાખે છે, તો એની માટે હું 7 દિવસ કાઢીશ. જોજો આળસ કોઈ કરવાની નથી. આળસ અને ઊંઘ આ બંને કાઢવાના છે 7 દિવસ માટે. એમાં ઠંડીનું પ્રમાણ થોડું વધારે છે એટલે બધાને સવારમાં ઉઠવામાં થોડી પણ જો તમારા દીકરાના લગ્ન હોય તો કેમ 2 વાગ્યામાં ઉઠી પાર્લરમાં જતા રહ્યો? હે? તો ઠંડી ન લાગે, ઉજાગરો ન થાય, થાક ન લાગે, આવું કઈ થાય છે? હે? નથી થતું ને? તો આ તો મારા ત્રિભુવનનો નાથ છે. હે? આ તો અલગ ધણી છે. એને તમારા બગસરા ગામ ગોગળપરા ઉપર કેવડી કૃપા કરી, કેવડી દયા કરી કે ભક્તોની અંદર એને એવો વિચાર મૂક્યો કે મારી કથા કરો. નહીતર કથા કરવાનું ના આવે. હે? બધું કરવાનો વિચાર આવે પણ ધર્મનું કાર્ય કરવાનો વિચાર જલ્દી કોઈને નથી આવતો. કે આ વર્ષે 2 લાખ કમાણો તો આવતા વર્ષે મારા રામદેવજી મહારાજની દયા કૃપાથી મને 5 લાખ નફો મળ્યો છે. જોજો સમજવા જેવું છે. હે? તો આ જે મને નફો મળ્યો છે એના દ્વારા મારે શું કરવાનું? તો કે આપણે 4 વ્હીલ નથી ને તો 4 વ્હીલ લઈ લઈએ. કાઈ એમ કહે કે આપણે ફરવા જતા રહીએ અને માયાની બીજી ત્રીજી વસ્તુ કરવાનો મન થાય પણ મનને એવો વિચાર નથી આવતો કે મારા રામા ધણીએ મને 5 લાખનો નફો આપ્યો છે તો હું એને ધર્મનું કાર્ય કરું, કે મારા અલગ ધણીનો પાઠ કરું, મારા અલગ પણ આ તો મારા રામદેવજી મહારાજે આ ભક્તોના નામ તો મને નથી આવડતા. ભગવત, પરસોત્તમ ભગવત, આ બધાના મનમાં ભગવાન રામદેવજી મહારાજે પ્રેરણા કરી કે જેના દ્વારા આપણને બધાને આ કથાનો લાભ મળે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન પૂરેપૂરો ટાઈમ અમે કથામાં ભરી અને પૂરેપૂરો ટાઈમ અમે કથા સાંભળીએ અને કથા માત્ર સાંભળવાની નથી. આ કથા કાનેથી સાંભળી આ કાનેથી કાઢી નાખવા જેવી આ વસ્તુ નથી. જોજો આ કથાને આપણે સાંભળીયા અને આપણા જીવનમાં ઉતારવાની છે અને ઘરે જઈ એનું પાલન કરવાનું છે. અને આ રામાધણી આ નિત્યાચરણ આ સનાતન ધર્મ છે. જો ધર્મમાં કોઈ ભેદભાવ હોય નહીં, આ ભેદભાવ કોણે કર્યા છે? તો કે મનુષ્ય. બાકી ધર્મ પછી વૈષ્ણવ નો હોય તો ભલે, રામચંદ્ર નારાયણ નો હોય તો ભલે, રામદેવજી મહારાજ નો હોય તો ભલે, સ્વામિનારાયણ સંપ્રદાય નો હોય તો ભલે, માતાજી નો હોય તો ભલે, બધામાં શું બોલવામાં આવે? હે? તો કે ધર્મ, ધર્મ, નીતિ, સત્યતા આ બધું એક ધર્મમાં આવે છે.
એટલે આ નિજ્યા ધર્મ, આ સનાતન ધર્મનું આપણે બધાએ હળી મળી એક થાય અને પાલન કરવાનું છે. આ ધર્મને આપણે ટકાવી રાખવાનો છે. આ ધર્મને લુપ્ત થવા દેવાનો નથી. આ હળાબોળ કળિયુગ ચાલી રહ્યો છે અને એમાં આ કળિયુગમાં આવી કથાઓની, આવી સત્સંગની ખૂબ જરૂર છે. આ કથાઓ સંતો દ્વારા ઘણો બધો સત્સંગનો પ્રસાર કરવામાં આવે છે, પણ ન જાણે ત્યાં કેવું ભગવાનનો માયા છે કે કોઈના મન ઉપર ટકતું નથી. ઓલા આખી રાત ઓલા ભજન ગાવા જાય ને અને મંજીરા વગાડે એના માથું હલાવ્યા કરે. સવારે પૂછીએ ભજનમાં શું આવ્યું? ભાઈ એ તો કાંઈ ખબર નથી. એના કરતા તો ઓલા સુઈ ગયા એ સારા. એના શરીરને, એના દેહને આરામ તો થઈ ગયો હે. એટલે આપણે બધાએ એવું કરવાનું નથી. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે રામદેવજી મહારાજ, આ મારું મન છે ને બહુ સંચળ છે, એને આ કથા સાંભળવી ન ગમે. કથા સાંભળવા બેસે ને એટલે એને ઊંઘ આવે. હું એમ કહું કે ચાલો તમે તમારી રીતે બધા વાતચીત કરવા લાગો એટલે મનને જોજો જરા ઊંઘ નહીં આવે, ક્યાં ઊંઘ જતી રહે એનું ખબર પણ નથી હે. અને બધાને એમાં કેટલો આનંદ આવે. એટલે મહારાજને આપણે પ્રાર્થના કરવાની છે કે હે રામદેવજી મહારાજ, આ વ્યાસપીઠેથી જે કંઈ તમારા લીલાનું ચરિત્ર ગાન કરવામાં આવે એ બધું અમે પાલન કરીએ, સાંભળીએ, અમારા જીવનમાં ઉતારીએ અને આ તમારી કથાનું રસપાન કરીએ. એવી તમે અમારી પર કૃપા કરો. જો આ મહારાજ બહુ દયાળુ છે, એનામાં કેટલી દયા ભરી છે. તમે ખાલી એને નમો ને તો એને બહુ ગમે. પણ મહારાજ કહે છે તો મારી સામે એક ડગલું તો ભર હે. મારી કથા સાંભળવા માટે તો તું આવ. જો હું તારું જીવન ધન્ય ન બનાવી દઉં તો એક ડગલું ભરીને મારી સામે જા, હું તારી સામે 10 ડગલા ભરવા તૈયાર છું. આ મારા રામા તમે જો આનું થોડું કઈ કર્યું છે ને એ નહીં ભૂલે, યાદ રાખશે અને એ જરૂર તમારું કલ્યાણ કરવા માટે આવશે. આપણે આ બધી મહેનત શા માટે કરીએ છીએ હે? તો કે મોક્ષ મેળવવા માટે, અંતિમ ક્ષણ સુધારવા માટે આપણે ભજન, ભક્તિ, સેવા, કીર્તન આ બધું કરીએ છીએ ને. એક મોક્ષ સુધારવા માટે આપણું આખું આયુષ્ય ભજન કરવું પડે. જેટલું આપણું આયુષ્ય હોય એટલે આપણે બધું ભજન, ભક્તિ કરવું પડે. જો જેણે ઇતિહાસના ધર્મમાં રહી અને દીકરા દીકરીના લગ્ન પ્રસંગનું જે કાર્ય પૂર્ણ થઈ ગયું હોય એ વ્યક્તિ નિવૃત્ત કહેવાય હો. એમ નહીં કહેતા કે હજી ક્યાં અમારો ટાઈમ છે કથા સાંભળવાનો, સત્સંગ કરવાનો, કથા સાંભળવા જવાનો. પણ દીકરા દીકરીના વડા પ્રસંગ પૂર્ણ થઈ ગયા એ લોકોએ પછી આ જ માર્ગ પકડવાનો છે. દીકરા દીકરીઓને બધું સોંપી દેવાનું કે હવે તમારે જે કરવું હોય તે કરો. મને મારા પ્રભુએ હવે જે કાર્ય કરવા માટે મોકલ્યો છે ને એ હવે મને કરવા દો. ભક્તિના માર્ગ ઉપર ચાલવા માંડવાનું. શાસ્ત્ર પુરાણ શું કે 40મા વર્ષ થાય ને એટલે ચાલવા લાગવાના. તો તમે એમ કહો કે અમે તો નાનપણથી ના ચાલવા લાગે છે, પણ એમ નહીં. 40 વર્ષ પૂરા થઈ જાય ને એટલે ધર્મના માર્ગે ચાલવાનું છે, ભક્તિના માર્ગે ચાલવાનું છે. જો આમાં જરાય ગાફલતમાં રહેશો નહીં. જો આમાં જરા કઈ ગાફલતમાં રહ્યા તો બીજો અવતાર શેનો આવે એનું નક્કી નથી. અને આ દેહે કરીને જ પ્રભુ ભજવાના છે, અને આ દેહે કરીને જ કથા સાંભળવાની છે, અને આ દેહે કરીને આપણું જીવન ધન્ય બનાવવાનું છે. બાકી એક કઈ દેહે કઈ પણ થવાનું નથી. પશુ પક્ષી ઘણા છે, બધાને ભગવાનની કથા સાંભળવી છે.
પણ બધાના ભાગ્યમાં હોતી નથી. એક મનુષ્ય જેવો વ્યક્તિ છે કે ભગવાનની કથાનું રસપાન કરી શકે, અને તમે બધા ભાગ્યશાળી જીવ છો કે તમને કથા સાંભળવા માટે ભગવાને બોલાવ્યા. આ ભગવાનની તમારી પર કૃપા હોય. બેનો થોડા દિવસ 7 દિવસ મોટી રસોઈ બનાવો ને તો ચાલશે, પણ ફરી પાછી આ કથા સાંભળવાનો ટાઈમ આવો અવસર નહીં મળે, જોજો. એટલે બધાએ 7 દિવસ માટે મોટી રસોઈ બનાવી, અને ભાઈઓએ બેને મોટી રસોઈ બનાવે તો ખીજાવું નહીં. બંને ધ્યાન રાખવાનું. જો નિજ્યા ધર્મમાં જતી અને સતી, પતિ અને પત્ની બંને એક સરખા હોવા જોઈએ. બંનેનું ધ્યાન ધર્મ ભક્તિમય હોવું જોઈએ, તો જ રથ સરખો ચાલે, નહીતર ચાલે નહીં. એટલે બંને રથના જે પૈડા છે ને એ એક સરખા હોવા જોઈએ, તો જ આ નિજ્યા ધર્મનું તમે પાલન કરી શકો, નહીતર આનું પાલન થાય નહીં. એટલે રામદેવજી મહારાજે આપણી ઉપર કૃપા કરી છે, એની કથા આપણને સાંભળવા માટે બોલાવ્યા છે. કથા તો બધાને સાંભળવી છે, પણ બધાના ભાગ્યમાં હોતું નથી. રામનું નામ તો કે મફતમાં, રામદેવજી મહારાજનું નામ મફતમાં મળે છે ને. જો મફતનું હોય તો તમે 24 કલાક એનું વઠેથી નામ અળગું કરો. 24 કલાક રામદેવજી મહારાજ ન રટ્યા કરો. પણ ખરેખર જુઓ ને તો આ રામનું નામ એ મફતનું નથી. આ લાખો કરોડો રૂપિયા ખર્ચતા પણ આ નામ જીવ ઉપર આવતું નથી. એ મારા આલર્ટની જો આપણી પર કૃપા હોય, દયા હોય, તો જ રામદેવજી મહારાજનું નામ આપણે જીવ ઉપર આવે. પણ પરમ કૃપાળુ પરમાત્મા દયાળુ છે. એ કહે છે કે તું મને શ્રદ્ધા ભાવથી મને એક વાત તો તું પ્રાર્થના કર કે તમારું નામ મને ક્યારેય ભૂલવા દેશો નહીં. એટલે અલગ ધણી તૈયાર જ છે કે નિંદા મારા મુખેથી કોઈ દિવસ થવી ન જોઈએ, અને તમારું નામ મારા જીવ ઉપરથી અળગું થવું ન જોઈએ. જો નિંદા જેવું કોઈ પાપ નથી. જોજો